નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી। સરકારે કરેલી નોટબંધીને પૂરા થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે। આ દિવસો દરમિયાન નવી નોટો બદલાવવામાં સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો। તો શું હવે તેમની પરેશાનીનો અંત આવશે ખરો? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે દેશભરમાં આઈટી વિભાગ તરફથી દરોડા પાડવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનું કાળું નાણું સામે આવ્યું છે। તો આ તમામ મુદ્દાઓ વિશે જણાવીશું રાજ્યભરની જનતાનું મંતવ્ય। શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય। નોટબંધીના 50 દિવસ હજી પૂરા નથી થયા। જો કે આ બધામાં સારી બાબત એ છે કે આઈટી વિભાગ તરફથી દેશભરમાં 667 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને 3000 કરોડથી પણ વધુનું કાળું નાણું સામે આવ્યું। ત્યારે હવે તપાસ આગળ કઈ દિશામાં આગળ વધશે અને તેના શું પરિણામો આવશે તે જોવું રહ્યું। પરંતુ આ સમગ્ર બાબત વિશે જોઈએ ખાસ રિપોર્ટ। આઈટી વિભાગ બન્યું કાર્યરત। દેશભરમાં 667 જગ્યાએ પાડ્યા દરોડા। 3185 કરોડનું કાળું નાણું આવ્યું સામે, જેમાં 86 કરોડની નવી નોટોનો પણ સમાવેશ। 428 કરોડની જ્વેલરીનો પણ પર્દાફાશ। મોદી સરકારે કરેલી નોટબંધીની સકારાત્મક કહી શકાય તેવી બાજુ હવે સામે આવી રહી છે। વર્ષો સુધી કરેલી કાળી કમાણી છુપાવનારાનો પર્દાફાશ થઈ રહ્યો છે। આઈટી વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર 3000 કરોડથી પણ વધુનું બ્લેક મની સામે આવ્યું છે। હજી આ આંકડો આવનારા સમયમાં વધી શકે છે। આ કાળા નાણાંમાં એવી રકમ છે જે સામે ચાલીને બ્લેક મની હોવાનો સ્વીકાર કરાયો હોય અથવા તો જપ્ત કરાઈ હોય। જો કે આ બ્લેક મનીમાં નવી 2000ની નોટોનો પણ સમાવેશ થાય છે। આશરે 86 કરોડની નવી નોટો અને 428 કરોડની જ્વેલરીનો પર્દાફાશ કરીને આઈટી વિભાગે મોટી સફળતા હાંસલ કરી છે। હવે આગળ કઈ દિશામાં ઇન્વેસ્ટિગેશન થાય છે તે પણ જોવું રહ્યું। આઈટી વિભાગે આશરે 220 કેસને સીબીઆઈ તથા ઈડીને સોંપ્યા છે। મોદી સરકાર જે રીતે બ્લેક મની સામે લાવવા કટિબદ્ધ છે તે જોતા આવનારા સમયમાં આ આંકડો વધી શકે તેવી સંભાવના છે। હાલમાં દેશભરમાં પોલીસ, આઈટી વિભાગ, ઈડી તથા સીબીઆઈના દરોડા પડતા જ બ્લેક મનીના સંગ્રહખોરોમાં પણ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। કઈ રીતે પોતે કાયદાની ચુંગાલમાંથી બચી શકે તેનો ઉપાય શોધવામાં આ ગુનેગારો લાગી ગયા છે। ત્યારે દેશનો સામાન્ય નાગરિક આ કાળા નાણાંનો ફાયદો તેના સુધી ક્યારે પહોંચે છે તેની આશા સેવી રહ્યો છે। કેન્દ્ર સરકાર પર વિપક્ષ એક પછી એક પ્રહારો કરવામાં મશગુલ છે, ત્યારે મોદી સરકાર વધુને વધુ કાળું નાણું બહાર લાવવામાં વ્યસ્ત બની છે। જો કે આપણા દેશની મોટી ખામી કહેવાતી કાયદાકીય ગૂંચવણોમાંથી આ તમામ બચી ન જાય તે પણ મહત્વનું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અનેક હાલાકી સહન કરીને પણ સરકારને સહકાર આપતી સામાન્ય જનતાને અમે કર્યો પહેલો સવાલ કે નોટબંધીના આટલા દિવસોમાં આઈટી વિભાગે જે રેડ પાડી અને કરોડોનું કાળું નાણું સામે લાવ્યું, સરકારના આ પગલાંને તેઓ કઈ રીતે જુએ છે? આવો જોઈએ આ વિશે લોકોનું મંતવ્ય। તો પહેલાં એટલું મારે કહેવાનું કે જે આઈટી દ્વારા જે રેડું પાડવામાં આવ્યું તે કોઈ મોટા માથાને પકડવામાં નથી આવ્યા। ગુજરાતમાં તમે એક પણ જગ્યાએ જોઈ લો, 1 થી 2 મોટા માથાને પકડવામાં આવ્યા છે। ઓલરેડી જે બ્લેક મની જે લોકો પાસે છે એ લોકો પાસે 2 કે 5 લાખ રૂપિયા નથી। અત્યારે મોસ્ટ ઓફ તમે ગુજરાતમાં જે કાંઈ પણ રેડું પડી કે જે કાંઈ પણ પૈસા પકડાણા એ 30 લાખથી નીચેના જ પકડાણા છે। જે મોટા કાળા બજારીઓ જે મોટા બ્લેક મનીઓવાળા છે એ 1 થી 2 જણા જ પકડાણા છે। જ્યારે આમાં તમે જોવો તો લીગલી રીતે સરકારની ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ રહેલી છે અને જે બ્લેક મનીના જે છે અને એને પોતાને સરકારને ફાયદો પહોંચાડી રહ્યા છે એની સાથે સરકાર સાઠગાંઠ કરી અને મોટા રૂપિયાઓનું ફંડિંગ કરી રહી છે। સારી કામગીરી છે, પણ તો બી એ થોડી પાર્શિયાલિટી થતી એમ લાગે છે। એમ કે મહેશ શાહનો જે કેસ છે આપણા અમદાવાદમાં, એમાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હજી સુધી। ઇવન કે એફઆઈઆર બી લોન્ચ કરવામાં નથી આવી।
કેમ એનું કારણ શું કે એમાં મોટા મોટા પોલિટિશિયનો અંદર ઇન્વોલ્વ છે. આટલી 13,000 કરોડ એટલે બહુ મોટી અમાઉન્ટ છે, તો ગવર્મેન્ટ એની પર કોઈ એક્શન કેમ નથી લેતી? સરકાર એક જોતા કામ સારું જ કરી રહ્યા છે, પણ ત્યારબાદ તેનો ઉપયોગ શું થશે? તે નોટબંધી પછી જે નાણાં જમા કરવામાં આવ્યા છે તે પબ્લિક માટે ઉપયોગમાં બનશે અને તે નાણાંનો સદુપયોગ થશે અને દેશમાં શું વિકાસ ખરેખર થશે એની ઉપર આ બધી વસ્તુ નિર્ભર કરે છે. આના લીધે ખરેખર લોકોને ફાયદો થાય કે નહીં એ તો ખબર નથી, પબ્લિકને બી ખબર નથી, સરકારને બી ખબર નથી. પણ વસ્તુ એક હતી કે જ્યારે 8 નવેમ્બરના રોજ આ નોટબંધીનો નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે હેતુ એક જ હતો અને મોદી સાહેબે એક જ હેતુથી કીધેલું હતું કે ભાઈ ભ્રષ્ટાચારી, કાળા નાણાં, પછી આતંકવાદ અને ફેક નોટ્સને ડામવા માટેનો આ પ્રયાસ છે. પણ આ બનાવથી એવું કાંઈ બની શક્યું નથી અને આપણે સૌ જાણીએ છીએ કે 12.5 લાખ કરોડ 13 લાખ કરોડ જ્યારે રૂપિયા બેંકમાં જમા થઈ ગયા ત્યારે આજે મોદી સરકાર, ભાજપની સરકાર એવો ઉલ્લેખ કરી રહી છે કે ભાઈ નોટ ગણતરીમાં કંઈક ભૂલો છે અને ત્યાં આપણે સૌ જાણીએ છીએ કે બારોબાર બેંકોમાંથી વહીવટ થઈને આ નાણાં મોટા મોટા વ્યક્તિઓને જેને ડામવાનો પ્રયાસ આ મોદીજીનો હતો એ લોકોએ તો બારોબારથી બદલાવી લીધા અને જે આમ સામાન્ય પ્રજા છે, જે ખેડૂતો છે, જે મજદૂરો છે એ લોકો લાઇનમાં ઊભા રહી ગયા અને આ લાઈનો એવી છે કે જે ખતમ થવાનું નામ નથી. સરકારની કામગીરી આ વિષય પર ખૂબ જ સરસ કામ કરેલું છે સરકારે. નોટબંધી એક સરસ પગલું છે અને દરોડા એમને જે આઈટી વિભાગે પાડ્યા છે તો એની ટોટલી જેટલી જાણકારી છે, એમને કેટલા દરોડા પાડ્યા છે, કેટલું બ્લેક મની ભેગું થયું છે, સરકાર પાસે કેટલું હતું અને હવે કેટલું એમને પકડ્યું છે, એ જો સરકાર અત્યારે જાહેર કરે તો એના ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ સરકારે ખરેખર કાળું નાણું કેટલું ભેગું કર્યું છે અને ખરેખર પ્રજાને કેટલા કામમાં લાગે એવું છે. જ્યારે અત્યારની પરિસ્થિતિ જોતા જે નોટબંધીનો જે કાયદો નોટબંધી જે કરવામાં આવી એની જે અસર છે એ તાત્કાલિક થવી જોઈએ, નહીં કે આવનારા દિવસોમાં લાંબા ગાળે આનો ફાયદો થવાનો છે પણ ટૂંકા ગાળે જેની જે નુકસાની છે એની ભરપાઈ કેવી રીતે થઈ શકે એ એક અમારો સવાલ છે. દરોડા પાડે છે એ બરાબર છે, જે બ્લેક નાણું પકડાય અને ડિક્લેર કરે એ વધારે અગત્યનું છે. દરોડા પાડવા માટે પાછળ બહુ સારું કારણ છે. એક બાજુ કે ભાઈ જેથી કરીને કાળું નાણું બહાર આવે, બધા જે બેંકોમાં અત્યારે હાલ જે લોકોનું એવું મગજમાં બેસે કે ભાઈ શોર્ટેજ છે પણ હકીકતે શોર્ટેજની પાછળ પણ સરકારનો ફાયદો છે. અત્યાર સુધી જે વસ્તુ હાઇલાઇટ નથી થતી અત્યારે દરેક પ્લેસ ઉપર એ હાઇલાઇટ થવા માંડી છે અને એ વસ્તુ ખરેખર સારી છે, જેથી કાળા નાણાંનું જેની પાસે સ્ત્રોત છે અથવા તો જે લોકો છુપાઈ રહ્યા છે એ અત્યારે બહાર આવી રહ્યું છે. તે એમનું કામ છે, એ લોકો તો કરશે જ. હવે એ તો દરરોજ નવા નિયમો આવે છે એટલે પાછળ આગળ જઈને શું થવાનું છે એમને જ ખ્યાલ આવશે. હવે એ લોકોને થોડુંક એક્ઝિક્યુશન પાર્ટ જોવા જઈએ આપણે જોવા જઈએ તો બહુ જ આમ ઢીલું કહેવાય. એ લોકોએ પ્લાન લાવ્યા છે પણ એ લોકો કામ બરોબર એક્ઝિક્યુશન બરોબર થયું નથી. કારણ કે સરકારની કામગીરી તો બરાબર છે, કારણ કે નાની પબ્લિક હેરાન થાય છે, મધ્યમ વર્ગ છે, નાનો ગરીબ વર્ગ છે, એમાં આઈટીને કારણ કે આજે 2.5 લાખ રૂપિયા એ સામાન્ય વસ્તુ છે બરાબર. એના કારણે નાની પબ્લિકને બહુ બધી મુશ્કેલીઓ નડે છે. એને ઘર ચલાવવું, સ્કૂલોમાં છોકરાઓની ફીઓ ભરવી બરાબર, બીજા નાના મોટા વ્યવહારો કરવા, લગ્ન પ્રસંગ આ તે એમાં બહુ બધી તકલીફ પડે. એકદમ એમ તો નોર્મલ કહેવાય, કારણ કે સરકાર તો જો આ જે 3,386 જો કરોડ જે કાળું નાણું પકડવાનું તેના માટે તો વિચારીએ તો સરકાર જો જનતા માટે વાપરે સારી રીતે તો ફાયદો પણ થઈ શકે છે. મારું મંતવ્યમાં હાલ સમય છે બ્રેક લેવાનો. આગળ જણાવીશું કરોડોનું કાળું નાણું સામે આવ્યા પછી સરકાર પાસેથી શું અપેક્ષા રાખે છે આજની જનતા. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. लाए स्वाद और अनोखी खुशबू, अन्नपूर्णा हिंग, रसोई बनाए संपूर्ण. अन्नपूर्णा हिंग since 1976. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરવો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં.
જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. સવારે ખુલશે પ્રભુના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. દેશને વિકાસના પથ પર અગ્રેસર કરવાની નેમ વડાપ્રધાને વ્યક્ત કરી છે. ત્યારે આઈટી વિભાગ તરફથી જે દરોડા પાડવામાં આવ્યા અને કરોડોનું નાણું સામે લાવવામાં આવ્યું, શું તેનો ફાયદો સામાન્ય જનતાને થશે ખરો? આ વિશે જોઈએ રાજ્યભરની જનતાનું મંતવ્ય. પકડાયું છે હકીકત છે કે એ ખાલી પેપર ઉપર વાર્તા છે એ ખબર નથી પડતી. પબ્લિકને તો ગોળ ગોળ ફેરવ છાપવામાં આવ્યું એ ભગવાન સમજીને બધા પબ્લિક માને છે આ દેશમાં. સર એક જેવતા આમ ફાયદો જ થવાનો છે. ગવર્મેન્ટ જોડે જ બધું આવશે. આજે બધા વચ્ચે જે ચેનલ છે એમાંથી ચેનલમાંથી બધા હટી જ જવાના છે. એટલે સીધું ડાયરેક્ટલી ગવર્મેન્ટને જ જમા થશે. ફાયદો ત્યારે થાય જ્યારે મોદી સરકાર અમને પૈસા આપે. આ અમને ક્યારેય પૈસા આપ્યા નથી. જ્યારે અમને પૈસા આપશે ત્યારે અમે માનીશું કે ભાઈ આ અમને ફાયદો થયો છે અને આ કાળું નાણું પકડાયું એ દેશની જનતા માટે સારું કાર્ય છે. સામાન્ય જનતાને આ નાણાંથી ફાયદો ત્યારે જશે ત્યારે સરકાર મક્કમ આ ડિસિઝન લેશે. આ જે નાણાં પકડાયા છે એને સરકાર તાત્કાલિક રીતે એને લઈને અને પબ્લિકના કામમાં ઉપયોગ કરશે. કાં પછી એની અંદર ભીનું સુકલાઈ જશે તો પબ્લિકને કોઈ ફાયદો થવાનો નથી. वो सिस्टम पे डिपेंड करता है. अगर सिस्टम अच्छे से अगर करना चाहे उस चीज़ को पब्लिक के ऊपर खर्च कर सकती है. जो काम बाकी हैं जो
ब्रिज वगैरह जो भी सड़क वगैरह काम बाकी हैं वो सब उनसे कंप्लीट कर सकते हैं। तो ये सब काम पब्लिक के लिए देखा जाए तो सही हो सकता है। સરકાર આ બ્લેક મની મને લાગે છે ત્યાં સુધી એમની જે સરકારની ગરીબ કલ્યાણ યોજના છે એના થ્રુ જે દેશની ગરીબ જનતા છે એને થોડી હેલ્પ કરશે પૂરેપૂરી મને અને દેશની જનતાનો પૂરેપૂરો સપોર્ટ છે। અત્યારની ઇક્વેશન પ્રમાણે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, પણ આવનારા વર્ષોમાં સારું થાય એ હું ઈચ્છું છું। ફ્યુચરમાં ફાયદો થશે। અત્યારે પબ્લિકને થોડી તકલીફ પડે આમ જનતાને, પણ ફ્યુચરમાં બહુ સારો ફાયદો થશે બધી રીતે, કે જે મોંઘવારી છે કદાચ એમાં બી ઘટાડો થશે। એ સિવાય બીજી બધી રીતે બી જનતાને બહુ સારો ફાયદો થશે। એ તો આપણી લોકશાહીના અંદર એવું છે કે આ કાયદાઓ બહુ નબળા છે, એને કડક કરવાની જરૂર છે। એ કાયદાઓ જો કડક કરીને આ તમામ ગુનો પકડે, બીજા ગુનેગારો જે પણ એ પણ શોધી નાખવાના કાયદા કરે, નવા ગુનેગારો આવો પ્રેરાય નહીં જે ગુનો કરવા, એવી કડકને કડક કાયદા રાખવા જોઈએ અને સજા જે છે તુરત જ થવી જોઈએ ન્યાય। એટલે આવો સામાન્ય જનતાનો ન્યાય જે મળે છે ને એ બહુ મોડો મળતો, એટલે જલ્દી મળવો જોઈએ। અમને તો નથી લાગતું કે સરકાર આ જનતા માટે આ કાળું નાણું પકડાયું છે ને વપરાય બરાબર, કેમ કે હજુ સુધી તો ઘણા એવા નાણાં એવા પકડાયા છે પણ કોઈ યુઝ જનતા માટે થયો નથી। એવું તો કશું કહેવાય દેખાતું નથી। મોદી સાહેબે કીધેલું છે કે 50 દિવસનો ટાઈમ આપો, 50 દિવસની અંદર આનું નિરાકરણ લાવીશું અને જે કાળું નાણું પકડાયું છે એની આશા છે કે સરકાર પબ્લિક માટે થોડું ખર્ચો કરે। એ જ્યારે પકડે એનો કેસ ચાલે, એનો ઉપર એનો ખુલ્લો આવે ચુકાદો, ત્યારે એ પૈસા વપરાય, તે સિવાય તો ગવર્મેન્ટ પણ વાપરી શકતી નથી કાનૂની રાય સિવાય, એટલે એ પૈસા એમને જ પડી રહેવાના। વિશેષ રજૂઆતમાં જનતાનું મંતવ્ય જાણ્યા પછી આ જ મુદ્દે આગળ જણાવીશું એક્સપર્ટનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય। ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો। દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં। જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં। સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં। ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર। સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર। સવારે ખુલશે પ્રભુના દ્વાર।
પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. આપણા દેશમાં કાયદા તો ઘણા છે, પરંતુ જ્યારે તેના અમલની વાત આવે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે. આટલી મોટી માત્રામાં જે કાળું નાણું સામે આવ્યું છે, શું તેના ગુનેગારોને સજા મળશે ખરી, કે કાયદાની છૂટકબારીમાંથી તેઓ પણ બચી જશે? આ વિશે જોઈએ સામાન્ય જનતા શું માને છે. એવું લાગી રહ્યું છે કે આપણી જે મોદી સરકાર છે, જે બ્લેક મની વિરુદ્ધના જે કાયદા એમણે કર્યા છે, એ લોકોને કાયદેસરની રીતની કાર્યવાહી થશે ને એમને કડકમાં કડક સજા થશે. કોઈ ફાયદો નહીં થાય નાણાં જનતાને. એ તો જે છે બધું ઉપલા લેવલે બધું સેટિંગ થઈ જવાનું. આ તો નીચે જનતા સુધી તો પહોંચવાના જ નથી. નાના નિયમોનો કાયદો કડક છે એટલે એના માટે તો એ સજા તો કરશે જ ને જરૂરી છે કે સજા કરવી એ બ્લેક મનીને એ કરવા માટે, ડામવા માટે. ભાઈ આમાં એવું છે કે આમાં કેટલાક મોટા માથા છે એ છટકી જશે અને કેટલાક છે એ પકડાશે, જે મોદી સાહેબનો દેખાડો હતો. હવે એમાં તો એવું કંઈ કહી ના શકાય એની અંદર, કેમ કે કેસ તો ઠંડો થઈ જ જાય. આમાં કંઈ કહેવાતું નથી. નવું હોય તો મહિનો ચર્ચામાં રહે છે, પછી બધું ગાયબ થઈ જાય છે. એટલે જેટલું બી થાય એટલું સારું જ થયું છે. 51 દિવસનું જે આપી હતી મુદ્દત, હવે 30 ડિસેમ્બર પછી મોદી સરકાર શું નવું કરે છે એના ઉપર ખબર પડે છે કે શું થાય છે અને શું નહીં થવાનું એ દેશનું એના ડિસિઝન પછી ખબર પડે છે. બાકી જે બી મૂડી બહાર આવી છે બહુ સારું થયું છે, જે ગરીબ માણસ સુધી પૈસા પહોંચશે. મોદી સાહેબ ગમે તે કરે, મોદી સાહેબ એની ભાવના સારી ભાવના છે, પણ એ ભાવનાને કોને અમલમાં કરવાની છે? એ બધી આપણે દરેક નાગરિકે અમલ કરવાની જરૂર છે. નાગરિકોમાં જે વહીવટીતંત્ર છે, વહીવટીતંત્ર એ લોકોએ વહીવટીતંત્રવાળાએ આને ટ્રાન્સપરન્ટ વહીવટ આપવો જોઈએ. 2 નંબર લોકોને આપી દે, પબ્લિક લાઇનમાં ઊભી રહે. અમારા જો સામાન્ય અમે જો સિનિયર સિટીઝન લોકો લાઇનમાં ઊભા રહે ને બીજા 2 નંબરથી પૈસા લોકો લઈ જાય, બહારથી લઈ જાય. આ ખરેખર ખોટું થાય છે. અત્યારના સમયમાં જે અત્યારે આટલું એગ્રેસિવલી નરેન્દ્ર મોદી સરે સ્ટાર્ટ કર્યું છે, જેનાથી અત્યારે આ સિચ્યુએશનમાં હ્યુજ અબાઉટ 3000 ઉપરથી બી વધારે કરોડ કાળું નાણું પકડાયું છે, જેનાથી બધાને ફાયદો તો થઈ રહ્યો છે. ઇન ફ્યુચરમાં બી જ્યારે બી આ ડિસેમ્બર પતી જશે, ત્યારેથી જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે, ત્યારે બી સરકાર નવા નિયમો લાવશે, જેનાથી જે પોઝિટિવ હશે એ જ સરકારના નિયમો હશે. અને એના માટે નરેન્દ્ર મોદી સાહેબ સારી યોજનાઓ કરશે અને એનાથી ઘણો ફાયદો થશે. જે પ્રમાણે પબ્લિકે એમના જે નિર્ણય પર ભરોસો રાખીને 50 દિવસ તકલીફ વેઠી છે, એ પ્રમાણે મારું મંતવ્ય એવું છે કે ગવર્મેન્ટે સખત પગલાં લેવા જ જોઈએ. કારણ કે જો આ આટલો દેશ એમને સરકારને સાથ આપી રહ્યો છે અને પછી સરકાર જ જે ગુનેગાર એમને છોડી દેશે તો ભવિષ્યમાં સરકાર પર કોઈ પણ લોકોને વિશ્વાસ રહેશે નહીં. એટલે કરવું જ જોઈએ આવું અને સખત પગલાં લેવા જ જોઈએ સરકારે. અત્યારે જે સરકાર જે કરી રહી છે એ અત્યારના સારું કાર્ય કરી રહી છે. હવે પછીના નિર્ણયમાં સરકારે નિર્ણય લેવાનો છે કે ભાઈ કેવો નિર્ણય લે છે, એમના ઉપર કડક પગલાં લે છે તો દેશ માટે બહુ સરસ કાર્ય છે, સારું કાર્ય છે અને થવું જ જોઈએ. એમના સજા થવી જ જોઈએ. બ્લેક મનીના જે ગુનેગારો છે એમને કડક સજા થાય તો દેશની અંદર બ્લેક મનીનું કાર્ય રોકાશે. નહીં તો પછી આ વસ્તુમાં જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો વારંવાર આ વસ્તુ થતી રહેશે. એ તો મોદી સરકાર ઉપર ડિપેન્ડ છે કે મોદી સરકાર શું કરે છે, પણ જે કરે છે સારું થઈ રહ્યું છે. એનાથી ભારતની લગભગ જનતા બધી ખુશ છે આ નિર્ણયથી મોદી સરકારના. મોદી સરકાર બરાબર છે, મોદી સરકાર સજા કરશે, પરંતુ
ઘણા એવા માણસો હશે કે જે આ કેસને દબાવવાની કોશિશ કરશે. જો સરકાર કડક રહેશે તો જે કાળા બજારવાળા છે એ લોકો પકડાઈ જશે. બધા કાયદાની ઝટકબારીમાં છટકી જવાના છે. એકેને હજુ સુધી સજા થઈ નથી, થવાની નથી. કાં તો ફોરેન ભેગા થઈ જશે એટલે સરકાર હાથ ઘસતી રહી જશે. એ તો કશું કહી ના શકાય. એ તો હા, એ તો ટાઈમ ઉપર હોય. અત્યારે તો આપણે એટલું જ છે, એક સ્ટેપ લીધું એમાં આપણે સપોર્ટ કરવો કે નહીં એ જ જોવાનું છે. જો કોઈ સ્ટેપ છે તેમાં અત્યારે સપોર્ટ કરીએ, જોઈએ આગળ શું કરે. દેશભરની અત્યારે જે પરિસ્થિતિ છે, કહી શકાય કે બ્લેક મનીના સંગ્રહખોરોના પગતળેથી જાણે જમીન સરકી ગઈ છે. જોકે મહત્વનું છે કે સરકાર આવા ગુનેગારો પ્રત્યે કડક બને તો જ તેનો ફાયદો અર્થતંત્રને થશે. રાજ્યભરના લોકોનું મંતવ્ય જાણ્યા પછી આવો જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. સરકારે જાગૃત નહોતી અને ઉતાવળો નિર્ણય કર્યો અને એને લીધે આઈટી ડિપાર્ટમેન્ટે આવા લોકોને પકડવા માટે દોડવું પડે છે. એક તો આઈટી ડિપાર્ટમેન્ટ જોડે સ્ટાફ ઓછો છે અને એમાં પણ આ વધારાની કામગીરી આવી એટલે જે રૂટીન જે કામ હતું એનું જે પકડવાનું, એટલે આખી આઈટી ડિપાર્ટમેન્ટમાં પણ અંધાધૂંધી થઈ. એટલે કેસો પણ નબળા પડવાના. અલ્ટિમેટલી એવું બનશે કે કોઈને સાચી સજા થવાની જ નહીં. કેટલાક ગણ્યા ગાંઠ્યા સરકાર એક બે કેસ કરાવશે ઉદાહરણ સ્વરૂપે, પણ જે ગુનેગારોને સજા મળવી જોઈએ એ નહીં મળે. એ તો સરકાર એમ કહેવા માગે છે કે આ કાળું નાણું પકડ્યું, અમે કલ્યાણ નિધિમાં જમા કરાવીશું, પણ જે ઉદ્યોગપતિઓની પાસે છે તમે લેણું વસૂલી નથી કરી શકતા. નાદારી જાહેર કરે છે ઉદ્યોગપતિઓ, જેલમાં જઈ આવે છે અને પછી પૈસા માફ, કોઈક વિદેશમાં ભાગી જાય. એટલે એ માત્ર સરકારે એમની નિષ્ફળતા નોટબંધીમાં જે ઊભી થઈ એ ઢાંકવા માટે એમ કહે છે કે આટલા કાળું નાણું જમા થયું, હવે એનો હિસાબે ક્યાં છે? આખો દેશ મુશ્કેલીમાં મુકાયો, આર્થિક કટોકટી ઊભી થઈ અને એટલા માટે સરકાર એવું આમ બાયો ચડાવીને બોલે છે કે અમે બે ઈમાનદારોને, કાળા બજારીઓને નહીં છોડીએ. પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જોડે એટલી ક્ષમતા જ નથી કે આ બધાને ઘરે ઘરે જઈને તપાસ કરે. તો વિશેષ રજૂઆતમાં જે વાત કરી સામે આવેલા કરોડોના બ્લેક મનીની, આ જ રીતે દેશ અને જનતાને સ્પર્શતા મુદ્દાઓને અમે વાંચવા આપતા રહીશું. હાલ મને રજા આપો. નમસ્કાર.